ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈ જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું સિવિલ હોસ્પિટલ। જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના ડેલિગેશન સરકારે હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીની લીધી મુલાકાત। જિગ્નેશ મેવાણી દર્દીઓ સાથે વાતચીત કરી તેમના પૂછ્યા હાલચાલ। મેવાણીએ ડોક્ટર સાથે વાતચીત કરી દર્દીની હાલત ગંભીર છે કે સ્થિર છે તેનો લીધો ચિતાર। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે અન્ય કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા। ત્યારબાદ જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન કલેક્ટર કચેરી ખાતે પહોંચી ધરણા સાથે સૂત્રોચ્ચારો કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીનું રાજીનામું મેવાણીએ કરી હતી માંગ। પીએસઆઈ પીઆઈ હોદ્દાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે પરંતુ મોટા અધિકારીઓ કેમ બચી જાય છે? એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લા અને 250 જેટલા તાલુકામાં ખુલ્લેઆમ રાત દિવસ हिंदू धर्मनी आस्थाना प्रतीक एवं मंदिरों 2 किलोमीटरनी त्रिज्यामां पण जिला कलेक्टर कचेरी अने एसपी ना बंगलानी 2 किलोमीटरनी त्रिज्यामां पण रात दिवस चरस गांजो ड्रग्स अने दारू वेचाय छे। छेल्ला 1 वर्षथी ज्यारथी कांग्रेस पार्टीए जनाक्रोश रेलीनुं आयोजन अमारा प्रदेश प्रमुख माननीय अमितभाई चावड़ाना नेतृत्वमां कर्युं त्यारथी सतत अमे लोको दारू और ड्रग्स की सामे एक राज्यव्यापी आंदोलन चलावीए छीए। 1 वर्ष पूर्वे मैं कहेलू कि जे भ्रष्ट अधिकारीओना भ्रष्टाचारना पापना कारणे गुजरातनी बेन दीकरीओ माताओ विधवा बने छे एवा करप्ट अधिकारीओना पट्टा उतरी जवा जोईए। तो हर्ष संघवीए दारू और ड्रग्सनो वेपार बंद कराववाना बदले राज्यनी पोलीसने मारी सामे उश्केरी आखा गुजरात में मारी विरुद्ध और कांग्रेस विरुद्ध देखावो कराव्या। आ एनु परिणाम छे कि भावनगर में लठ्ठाकांड थयो। हजी भारतीय जनता पार्टी नी सरकार सबक नहीं ले। हजी आ ठोठ अभण 8 चौपड़ी पास गृहमंत्री नु राजीनामु लेवामां नहीं आवे तो हजी बीजा लठ्ठाकांड सर्जाशे। आज भावनगर में एक आंकड़ा मुजब 9 અને બીજા આંકડા પ્રમાણે 11 લોકોના જીવ હોમાયા। હજી 4 લોકો સગટી હોસ્પિટલમાં ક્રિટિકલ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। અને દર વખતની જેમ વિકેટ કોની પાડવાની, સસ્પેન્ડ કોને કરવાના? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ। પણ એસપી અને આઈજીની ભૂમિકાની કોઈ દિવસ તપાસ કરવામાં આવતી નથી। સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ કેટલાક એવા અધિકારીઓને બેસાડવામાં આવે છે જે પોતે જ્યારે જિલ્લામાં હતા અને દારૂમાંથી કરોડોની કમાણી કરીને તગડા થયેલા હોય। એટલે ભાવનગર શહેર કોંગ્રેસ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વતી લાખ વાતની એક વાત 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ।